એસબી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરવાની છે સ્થળચર પ્રાણી। આપણે આગળના પ્રકરણમાં જોયું કે જળચર પ્રાણીમાં શ્વસન કેવી રીતે થતું, એવી જ રીતે આપણે ચર્ચા કરવાની છે આજે સ્થળચર પ્રાણી એટલે કે જમીન ઉપર રહેતા પ્રાણીઓ છે એની અંદર શ્વસનની પ્રક્રિયા છે કેવી રીતે થાય છે। તો આપણે જાણીએ છીએ કે જમીન ઉપરના જે પ્રાણીઓ છે એની અંદર આપણે સીધો હવામાંથી ઓક્સિજન લઈ શકીએ છીએ। હવે સ્થળચર પ્રાણીઓ છે એની અંદર શ્વસન છે એ વિવિધ રીતે થતું હોય, એના વિભિન્ન અંગો હોય એની અંદર શ્વસન થતું હોય। હવે આ અંગો છે એ ઓક્સિજન મેળવે છે અને આ ઓક્સિજન છે એ રુધિર સુધી પહોંચે છે। તો આપણે વિગતવાર એની ચર્ચા કરી કે સ્થળચર પ્રાણીઓમાં શ્વસનની પ્રક્રિયા કેવી રીતે થાય છે। તો આપણે જોતા જઈએ તો સ્થળચર પ્રાણીઓમાં શ્વસન, તો પહેલો પોઈન્ટ છે કે સ્થળચર પ્રાણીઓ છે એ શ્વસન માટે વાતાવરણમાં ક્યાંથી, તો કે વાતાવરણમાંથી સીધો ઓક્સિજન મેળવે છે અને વિવિધ સજીવો છે એમાં ઓટો મેળવવા માટે વિભિન્ન અંગો એટલે કે વિભિન્ન એટલે કે અલગ અલગ અંગો હોય છે। આ જે સ્થળચર પ્રાણીઓ છે એ શ્વસન મેળવવા માટેની જે પ્રક્રિયા છે એમાં અલગ અલગ પ્રાણીઓમાં અલગ અલગ એવા અંગોની રચના થયેલી હોય છે કે જેની મદદથી એ શ્વસન કરીએ છીએ। આગળ આપણે જોઈએ કે આ અંગો છે, આ અંગોની રચના કેવી રીતે થયેલી હોય, તો કે અંગોની રચના એવી રીતે હોય છે કે તેની સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરે જેથી ઓટોના સંપર્કમાં વધારે આવે। હવે આની વિશે આપણે ચર્ચા કરી તો કે આપણે જે શ્વસન માટેના જે અંગો છે એની સપાટીની રચના એવી રીતે થયેલી હોય કે એ સપાટીનું ક્ષેત્રફળ વધે। હું તમને આપણું એક્ઝામ્પલ આપું કે આપણા શરીરની રચના છે, આપણા શરીરની અંદર ફેફસા આવેલા હોય છે, ફેફસાની અંદર વાયુ કોષો હોય છે। આ વાયુ કોષો છે એ જેવો આપણે શ્વાસ લઈએ છીએ એમાં વાયુ કોષો ફૂલાય અને એની સપાટીનું ક્ષેત્રફળમાં શું કરે, એ વધારો કરે। હવે જો આ શ્વસન અંગોની સપાટીના ક્ષેત્રફળમાં જેટલો વધારો થાય એટલું આપણે ઓક્સિજનનું દ્રવણ છે અને CO2 નું આપણે આગમન અથવા નિગમન અથવા આવન જાવન છે એ વધારે સરળતાથી અને વધુ પ્રમાણમાં કરીએ છીએ। તો આ વસ્તુ ફરજિયાત છે કે જ્યાં O2 અને CO2 નું વિનિમય થાય એ સપાટીનું ક્ષેત્રફળ બને એટલું વધારે હોવું જોઈએ। આગળ આપણે જોઈએ O2 અને CO2 છે એ વિભિન્ન સપાટી, વિનિમય સપાટી એટલે આપલે કરતી એવી સપાટી, વિનિમય એટલે આપલે એટલે આવું અને જવું। તો કે વિનિમય સપાટીની આરપાર થતું હોય, હવે કોઈ સપાટી છે આપણા શરીરની એની અંદરથી આપણે CO2 અને O2 નું વિનિમય છે આરપાર થતું હોવાથી આ સપાટી ખૂબ જ પાતળી હોવી જોઈએ। જો જાડી સપાટી હોય તો O2 અને CO2 નું વિનિમય સરળતાથી થઈ શકે નહીં। આ સપાટી એકદમ પતલી અથવા પાતળી અને નાજુક હોય છે। આ સપાટીના રક્ષણ હેતુ શરીરની અંદર ગોઠવાયેલી હોય છે। હવે હું તમને વાત કરું કે જે આપણા શરીરનો એવો ભાગ, એવો અંગ કે જ્યાં O2 અને CO2 નું વિનિમય થાય છે, આ સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય એ રીતનું હોવું જોઈએ। બીજું તો કે આ સપાટી છે એટલી બધી પાતળી અને નાજુક હોય છે કારણ કે આપણે હવાને આવવા જવા માટેની જે સપાટી છે એ એકદમ પાતળી અને નાજુક હોય છે। તો આવી નાજુક શરીરની રચના છે એ શરીરની અંદર હોવી જોઈએ। જો શરીરની બહાર હોય તો વાતાવરણ અથવા કોઈ પણ પરિસ્થિતિને લીધે આ સપાટીને નુકસાન થવાની શક્યતા છે, એટલે આવી જે સપાટી છે એ આપણા શરીરની અંદર ગોઠવાયેલી હોય છે। આગળ જોઈએ આ ક્ષેત્રમાં હવાને આવવા જવા માટે કઈ રીતે રસ્તો હોવો જોઈએ જ્યાં O2 નું શોષણ થાય અને તે વિસ્તારમાં હવાને આવવા જવા માટે ખાસ ગોઠવણી હોય છે। તો એવું કહેવા માંગે છે કે આ અંગો છે ત્યાં સુધી હવાને પહોંચાડવા માટે કાંઈક રસ્તો હોવો જોઈએ। તો કે આપણું એક્ઝામ્પલ લઈએ તો આપણી શ્વાસ નળી છે એ શું કરે છે, એક પ્રકારનો રસ્તો છે કે હવામાંનું ઓક્સિજન છે એ આપણી શ્વાસ નળી મારફતે આપણા ફેફસા સુધી પહોંચાડે છે। તો આ સ્થળચર પ્રાણીઓ છે એ અલગ અલગ રીતે શ્વસનની પ્રક્રિયા કરે છે અને એના શરીરની અંદર અલગ અલગ અંગોની રચના થયેલી હોય છે કે જેની મદદથી તે શ્વસન કરે છે અને આ શ્વસન સપાટીનું ક્ષેત્રફળ છે એ વધુ હોવું જોઈએ અને આ સપાટી છે એ નાજુક અને પતલી હોય છે એના લીધે આ આખી રચના છે એ શરીરની અંદર હોય છે। હવે જે સપાટીમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વિનિમય થાય છે એટલે કે આદાન પ્રદાન થાય છે, આ સપાટી છે એ નાજુક હોવાથી શરીરની અંદર હોય છે અને આ સપાટી સુધી ઓક્સિજન પહોંચાડવા માટે એક વિશિષ્ટ પ્રકારની બધા સજીવો છે એની અંદર રચના આવેલી હોય છે।